ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહત્વપૂર્ણ સમાચાર. 101 દિવસ બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. 101 દિવસ હોસ્પિટલમાં 51 દિવસ વેન્ટિલેટર પર રહી કોરોના સામે તેઓ જંગ જીત્યા છે અને પ્રથમ એશિયન બન્યા છે. સૌપ્રથમ આપ સૌને ગુડ મોર્નિંગ. કોવિડ ના પ્રસંગે સિમ્સ હોસ્પિટલના માનવંતા ડોક્ટરો અમિતભાઈ, ભાગ્યેશભાઈ, વિપુલભાઈ, ધવલભાઈ, સુરભીબેન, સાગરભાઈ અને અન્ય સૌ ડોક્ટરો અને આપ સૌ મીડિયાના મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માનો આભાર કે જેના કારણે મને ફરીથી આ ધરતી પર જીવતદાન મળ્યું છે. મને જીવતદાન મળ્યું એમાં પરમાત્માનો તો સૌ માનવીઓ પ્રત્યે પ્રેમ હોય, પણ સિમ્સ હોસ્પિટલના ડોક્ટરો, પેરામેડિકલ્સ એ સૌનો હું અત્યંત ઋણી છું. એટલા માટે કે એમના ખૂબ અથાગ પ્રયત્નો, મહેનત, લાગણી અને સતત ધ્યાન રાખીને એમણે જે કોશિશ કરી એનાથી મને લાગે છે કે આખા એશિયામાં આ એક મિરેકલ સર્જાયા હોય એ દાખલો બેસાડ્યો છે. ત્રીજું, ગુજરાતના હજારો લાખો કાર્યકર્તાઓ અને લાગણીવાળા લોકોએ મારા માટે જે દુઆ કરી છે, જે પ્રેમ બતાવ્યો છે, એ પણ મને લાગે છે કે આ જીવતદાનમાં કામમાં આવ્યું છે. તમને બધાને પણ વિચાર આવતો હશે કે આટલા લાંબા સમય સુધી માણસ જેલમાં પણ રહેવું હોય તો એને જેલમાં રહેવાનું પણ અઘરું પડે. એના કરતાં વિકટ પરિસ્થિતિમાં આ સમય પસાર કરવાનો આવ્યો. અનેક મુશ્કેલીઓ, કોમ્પ્લિકેશન અને આવતા જ ગયા, પણ સાથે સાથે સિમ્સના ડૉક્ટરોએ, એમ્સના રણદીપ ગુલેરિયા, સિવિલના આર.કે. પટેલ અને બીજા બધા નાણાવતી હોસ્પિટલ, અમેરિકાના ડૉક્ટરો સાથે કન્સલ્ટેશન કરીને, કેમ કરીને આ રોગને મટાડી શકાય એવો એમણે ખૂબ પ્રયત્ન કર્યો. આ સમયગાળા દરમિયાન સ્વાભાવિક રીતે અનેક પ્રશ્નો મેડિકલી ઊભા થયા અને સાયકોલોજીકલ પણ એક પ્રકારનું એવું પ્રેશર કે તમને એમ થાય કે ક્યારે આનો અંત આવશે, જીવીશું કે મરી જઈશું એનો પણ અંદાજ આવે નહીં. અને એ સમયગાળા દરમિયાન રોજ સવાર પડે અને એ વિચારો પાછા ને પાછા શરૂ થાય. પણ સિમ્સ હોસ્પિટલે દવાઓથી માંડીને, ટ્રીટમેન્ટથી માંડીને કોઈ પણ પ્રોસેસ કરવામાં સહેજ પણ પાછી પાની કરી નહીં. અને મને લાગે છે કે મારે માટે તો સ્વાભાવિક મિરેકલ છે જ, તો એમને બધાને પણ એ આનંદ થયો કે એમનો આ પુરુષાર્થ
એમની આ મહેનત અને એમના માટેની આ જે કોશિશ હતી એ કોશિશમાં તેઓ સફળ રહ્યા. મારે તો એટલું જ કહેવાનું કે આ પેન્ડેમિક એવો છે કે જે આખી દુનિયાને ભરડો લઈને બેઠો છે અને એ ભરડામાં કેવી રીતે એ દર્દીને બહાર કાઢવો એનો કોઈ ચોક્કસ માર્ગ આજે પણ દુનિયામાં સ્પષ્ટ રીતે કોઈની પાસે નથી. પરંતુ એની સાથે સાથે એક ચોક્કસ વાત એ છે કે જે લોકો હિંમત હારતા નથી, જે લોકો મેડિકલ ટ્રીટમેન્ટ અને ડૉક્ટરોની સલાહ સૂચનને ધ્યાનમાં લઈને પ્રયત્ન કરે છે, એવા દર્દીઓને મને લાગે છે કે ચોક્કસપણે આમાંથી સારું થઈ શકે છે. અને એટલા માટે આજના સંજોગોમાં જેમ કહે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન એ ક્યોર, મારા જેવાને એમ લાગતું હતું કે મને કંઈ જ ના થાય અને એટલા માટે હું બહુ લોકોની વચ્ચે છૂટથી ફરતો હતો. એવું લાગે નહીં કે આવું કંઈ થઈ શકે. પણ અચાનક જ પછી ખબર પડી 19 તારીખે તાવ આવવા માંડ્યો. તાવની ચકાસણી કરી, ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે હોસ્પિટલમાં કેટ સ્કેન કર્યું અને કર્યા પછી કહ્યું કે કંઈ ચિંતાનો વિષય નથી. પણ પછી ફરી 20 તારીખે ટેસ્ટ કરાયો તો એમાં કોરોના આવ્યો. કોરોના આવ્યા પછી હોસ્પિટલાઇઝ થયા પછી અચાનક જ પરિસ્થિતિ બગડવા માંડી, ઓક્સિજન લેવલ ડાઉન થવા માંડ્યું અને બધા જ લોકોએ સલાહ આપી કે તમે સિમ્સમાં દાખલ થઈ જાઓ. કારણ કે સિમ્સ એ અત્યારે મને લાગે છે કે સમગ્ર